નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ અમદાવાદ શહેરમાં સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધ બા સાથે બનેલ સત્ય ઘટના। સાહેબ, કહેવત છે કે માવતર કમાવતર ન થાય તે રાધાએ ખોટી પાડી। એણે ક્યારેય દીકરા દીકરી વિશે પરવા ન કરી। સ્ત્રી વોર્ડના બારણા પાસેથી નર્સ પસાર થઈ અંદરની દિશામાં ડોકિયું કરતી ગઈ અને નિશાસા સાથે શબ્દો ફેંકતી ગઈ। બિચારા રાધાબા કેવી દયાજનક હાલતમાં અહીં પડેલા છે, પણ 3 સંતાનોમાંથી એકેયને એમની ખબર પૂછવા આવવાની એક ફુરસત નથી મળતી। આવા દીકરા દીકરી હોય એના કરતાં ન હોય એ સારું। થોડી વાર પછી વોર્ડ બોય કાંતિ આવ્યો। એનું કામ કરી અને જતા જતા ડચકારો કરતો ગયો, હે ભગવાન, તું તો દયાળુ છો। આ ડોશી મરવા પડી છે, એની સામું તો જો। એના દીકરા દીકરીને જરાક તો લાગણીના 1-2 છાંટા આપ। બાયડી બીમારીમાં સબળે છે તો પણ કોઈને એની પડી નથી। દુનિયા આટલી હદે સ્વાર્થી। ડૉક્ટર પ્રફુલ્લભાઈ બધી બહેનો, માતાઓ, દાદીઓનો રાઉન્ડ લેવા માટે આવ્યા। રાધાબાના ખાટલા પાસે ઊભા રહ્યા। બા, કેવું છે આજે? આખા શરીર પર બહુ સોજા ચડ્યા છે। તમારી બંને કિડની ધીમે ધીમે કામ કરતી બંધ થવા લાગી છે। તમારા સંતાનો તમને મળવા આવે છે કે નથી આવતા? બાજુના ખાટલામાં સૂતેલા શાંતાબા આવ્યા। ફોય, કોઈ નથી આવ્યું। આના કરતાં તો હું નસીબદાર કે ભગવાને મને વાંજણી રાખી। કોઈની પાસેથી ખોટી આશા જ નહીં રાખવાની। ડૉક્ટર પ્રફુલ્લભાઈ રાધાબા વિશે થોડુંક જાણતા હતા, બધું નહોતા જાણતા। રાધાબા લગભગ 1 મહિનાથી આ સંસ્થામાં દાખલ થયેલા હતા। આ સંસ્થા કોઈ જનરલ કે ખાનગી હોસ્પિટલ નથી। આ તો અસહાય, અશક્ત, બીમાર વૃદ્ધોને સાચવતી અને તેમની સેવા કરતી સંસ્થા છે। દરેક ઘરમાં વૃદ્ધોની ચાકરી કરવા માટે જરૂરી સભ્યો, સમય કે સગવડ હોતા નથી। તેમને ટેકો આપીને બેસાડવા, ચલાવવા, વોશરૂમ સુધી લાવવા લઈ જવા, ભોજન કરાવવું, આ બધું શક્ય નથી હોતું। આ સંસ્થા આવું કામ કરી આપે છે। રાધાબાનો કિસ્સો બીજા બધા કરતાં જુદો એ રીતે પડતો હતો કે તેમના 3 સંતાનોમાંથી એક પણ તેમની ખબર પૂછવા માટે આવતું ન હતું। નિયમિત રીતે ઓનલાઈન રૂપિયા આવી જતા હતા, પણ એનાથી વિશેષ કંઈ નહીં। સંસ્થાના સંચાલકોને, કર્મચારીઓને જે માહિતી મળી હતી એ આ હતી: રાધાબાને 3 સંતાનો છે, 2 દીકરાઓ અને 1 દીકરી। મોટો દીકરો નારણ શાકભાજીનો મોટો વેપારી છે, હોલસેલ વેપારમાં લાખો રૂપિયા કમાયો છે। બીજો દીકરો ડૉક્ટર છે, અમદાવાદના પરા વિસ્તારમાં પ્રાઇવેટ પ્રેક્ટિસ કરે છે, સારી રીતે સેટ થઈ ગયો છે। સૌથી નાની દીકરી લતા રાજસ્થાનમાં પરણાવેલી છે, તેમનો પતિ બેંકમાં ઓફિસર છે, ખૂબ સુખી છે। ડૉક્ટર પ્રફુલ્લભાઈએ રાધાબાને દાખલ કરતી વખતે જે વિગતો નોંધવામાં આવી હતી તે વાંચી તો એના મોટા દીકરા નારણનો મોબાઈલ નંબર લખેલો હતો। નર્સે માહિતી આપી, સર, રાધાબા માટે મોંઘા ફ્રૂટ્સ, સૂકો મેવો, કિંમતી દવાઓ, આ બધું મોટા દીકરા નારણ તરફથી માણસ આવી અને આપી જાય છે। સંસ્થાનું બિલ ઓનલાઈન ભરાઈ જાય છે, પણ નારણ પોતે ક્યારેય માને મળવા આવતો નથી। બીજો દીકરો દીકરી તો આટલું પણ કરતા નથી। સંસ્થામાં જ્યાં ને ત્યાં રાધાબા વિશે આ જૂની અને જાણીતી કહેવત ઉચ્ચારાયા કરતી: સોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય। રાધાબાના હોઠો પર ક્યારેય એક પણ સંતાન માટે ખરાબ વાક્ય આવતું કોઈએ સાંભળ્યું ન હતું। રાધાબાની હાલત દિન પ્રતિદિન બગડતી જતી હતી। ડૉક્ટર પ્રફુલ્લભાઈએ જાતે મોટા દીકરા નારાયણનો ફોન જોડ્યો, ભાઈ, સાવ આવું ન ચાલે। સંસ્થાનો નિયમ છે કે દર્દીના સગાઓએ 2-3 દિવસે એકવાર રૂબરૂ આવવું પડે। મા બાપની સેવા ફક્ત પૈસા આપી દેવાથી નથી થઈ જતી। તમે જ્યારે નાના હશો ત્યારે તમારી માએ તમારા માટે ઉજાગરા વેઠ્યા હશે, બાળોતિયા બદલ્યા હશે, તાવ આવ્યો હશે ત્યારે ભીના પોતા મૂક્યા હશે। તમે મહિનામાં એકવાર પણ ડોકાતા નથી। રાધાબાની હાલત જરા પણ સારી નથી। તાત્કાલિક કોઈ એક પરિવારજન 2-3 દિવસ માટે એમની સાથે રહેવા માટે આવી જાઓ।
ડૉક્ટરના અવાજમાં રહેલી સખ્તાઈ નારાયણ પારખી ગયો. સારું ડૉક્ટર સાહેબ, આજે હું મારી આશા માસીને મોકલી આપું છું. આજ સાંજ પહેલાં નારાયણની માસી એટલે રાધાબાની બહેન આશાબહેન આવી ગઈ. આશાબહેન પણ ક્યાં જુવાન હતા, એ પણ આશાબા જ હતા. એ મોટી બહેન રાધાબાની પાસે 3 દિવસ રોકાયા. ચોથા દિવસે જવા માટે તૈયાર થયા. ડૉક્ટર પ્રફુલ્લભાઈએ આશાબહેનને ઓફિસમાં બોલાવ્યા અને કહ્યું, બહેન, સાવ આવું કરો તે ન ચાલે. અમારી જ બધી જવાબદારી. તમે પૈસા મોકલી આપો એટલે છૂટી ગયા. આશાબહેન રડી પડ્યા. સાહેબ, આ બધું કર્મોનું ફળ છે. રાધાની આવી હાલત માટે બીજું કોઈ જવાબદાર નથી, એ પોતે જ. શું કહો છો? રાધાબાએ એવા તે કેવા કર્મો કર્યા છે? ડૉક્ટરે પૂછ્યું. ડૂસકા ભરતા ભરતા આશાબહેનને ભૂતકાળને જીવતો કર્યો. સાહેબ, યુવાનીમાં રાધા સુખી હતી. પ્રેમાળ પતિ હતો, 3 સંતાનો હતા. બહુ પૈસા ન હતા, પણ જીવનમાં સંતોષ હતો. સૌથી નાની દીકરી જ્યારે 1.5 વર્ષની હતી ત્યારે ન બનવાનું બની ગયું. મારા બનેવીને ઝેરી સાપ કરડ્યો અને એ મૃત્યુ પામ્યા. આ વાતને માંડ 2 મહિના થયા હશે ત્યારે એક દિવસ રાધા 3 બાળકોને ઘરમાં પૂરી દઈ અને બારણા પર બહારથી સાંકળ વાસી દઈ અને કોઈ પુરુષની જોડે ભાગી ગઈ. લગ્ન કર્યા વગર એના ઘરમાં બેસી ગઈ. છોકરાઓએ રાડો રાડ કરી મૂકી ત્યારે કોઈ પડોશીએ બારણું ખોલીને એમને બહાર કાઢ્યા. અરેરે! ડૉક્ટર પ્રફુલ્લભાઈ સાંભળી અને સ્તબ્ધ થઈ ગયા. થોડી મદદ પડોશીઓએ કરી, થોડી મેં કરી. મોટા દીકરાને ફૂટપાથ પર શાકભાજીનું પાથરણું શરૂ કર્યું. 3 પેટ રોટલા ભેળા થયા. નસીબ જોર કરતું હતું. પાથરણામાંથી લારી થઈ, પછી દુકાન થઈ. છૂટકમાંથી જથ્થાબંધ વેપાર જામ્યો. આજે નારાયણની મોટી ધાક છે, ખૂબ કમાય છે. નાનીને સમયસર પરણાવી દીધી. ભાઈને MBBS ડૉક્ટર બનાવ્યો. બંને ભાઈઓ પરણ્યા. આજે બધા ખૂબ સુખી છે. આશાબહેનના ચહેરા પર સંતોષ ઝળક્યો. રાધાબાનું શું થયું? ડૉક્ટરના મનમાં જિજ્ઞાસા જાગી. સાહેબ, કહેવત છે કે માવતર કમાવતર ન થાય, તે રાધાએ ખોટી પાડી. એને ક્યારેય દીકરા દીકરી વિશે પરવા ન કરી. ક્યાંક કોઈક પડોશી ભટકાઈ જાય તો પણ તેને પૂછ્યું નહીં કે 3 સંતાનો શું કરે છે, સુખી છે કે દુઃખી. બધું અહીં જ છે. સાહેબ, કોરોનામાં રાધાનો નવો વર મરી ગયો. પાછળ એક નાનું મકાન મૂકી ગયો. બચતમાં ફૂટી કોડી ન હતી, તેમાં રાધાની કિડનીઓ બગડી. મેં નારાયણને બહુ કીધું કે ગમે તેવી તો તારી જ જનેતા છે. તું કેટલા બધા ગરીબોને આર્થિક મદદ કરે છે. આ તો તારી માં છે. ત્યારે નારાયણ રૂપિયા, દવાઓ, ફળો વગેરેની મદદ કરવા તૈયાર થયો છે. નાના ભાઈને કે બહેનને તો આ વાતની ખબર પણ નથી. નારાયણે તેમને એવું કહ્યું હતું કે પિતાની સાથે જ માં પણ મૃત્યુ પામી હતી. સાહેબ, આ છે રાધાની કરમ કહાણી. ચાલો, હું જાઉં છું. આશાબહેન રવાના થયા. થોડાક દિવસ પછી રાધાબાની સ્થિતિ ખૂબ ખરાબ થઈ ગઈ. ડૉક્ટરે સલાહ આપી, કિડનીનું પ્રત્યારોપણ કરવું પડશે. જો કોઈ સાજા માણસની કિડની મળી જાય તો રાધાબા બચી જાય. કિડનીના દાતા મળી ગયા. ફૂલ હાઉસ મેચિંગ થઈ ગયું. દાતાની કિડની કાઢી અને રાધાબાના શરીરમાં મૂકવામાં આવી. કલ્પના કરી શકો છો કે રાધાબાને કિડની આપનાર કોણ હશે? મોટા દીકરા નારાયણે પોતાની એક કિડની મા માટે કાઢી આપી. એ મા માટે જે દાયકાઓ પહેલાં એને અને નાના ભાઈ બહેન ઘરની અંદર પૂરી દઈને પોતાની જિંદગી માણવા માટે ચાલી ગઈ હતી. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.